नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोए सव्वसाहुणं। अनंत आनंद सिद्ध परमेष्टि भगवान की जय। पंच परमेष्टि भगवान की जय। परम पूज्य मुनिकुंजर आचार्य श्री आदि सागर आचार्य महावीर कीर्ति आचार्य विमल सागर जी महाराज की जय। तपस्वी सम्राट युग श्रेष्ठ तपस्वी आचार्य श्री सन्मति सागर जी महाराज की जय। परम पूज्य शटरस त्यागी स्थविराचार्य श्री संभव सागर जी महाराज की जय। परम पूज्य मम दिव्य शक्ति गुरु श्रेष्ठ आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की जय। एक पंखी आवीने उड़ी गयो, एक વાત સરસ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો। જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ઉડી જાતું, જગતની આંખો જોતી રહીને પાંખ વિનાય ઉડી જાતું, જતા જતા પંખી જીવનનો સાચો મર્મ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો, એક વાત સરસ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો। આપણા વચ્ચે એક એવું દિવ્ય આત્મા, એક એવું પંખી જે જીવનનો મર્મ એક આદર્શ સ્થાપિત કરતા પોતાના જીવનને સાર્થક કરીને સિદ્ધ કરીને એવા અનન્ય ગુરુભક્ત પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજજી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી સંભવ સાગરજી મહારાજજીની સેવામાં તન મન અને પૂરું જીવન સમર્પિત કરવાવાળા એવા અમારા સૌના એક અનન્ય ગુરુભક્ત હિતેશભાઈ સરૈયા, જે દાહોદ નિવાસી અને આમ જોવા જઈએ તો હંમેશા ગુરુ ચરણોના પ્રવાસી, એઓએ તેમનો હંમેશા આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજજીના સંઘમાં જ્યારે પણ તેઓ આવતા અને દાહોદમાં જ્યારે આચાર્ય ભગવાનની આજ્ઞા થઈ આરિકા સુદૃઢમતી માતાજી અને અમારા એવા ચતુર્માસ 2019ની, ત્યારે તેઓ સતત લગાતાર વિહાર કરાવવાનો જે એમને બીડું પાડ્યું અને પછી વિહાર કરાવીને જ્યારે દાહોદમાં ભવ્ય ચતુર્માસમાં એવી સમર્પણતાને સેવા સાથે પછી એક અવસરની લાભ લઈને જ્યારે ગુરુથી જોડાઈને એવી સમર્પણતા, એવી દ્રઢતા અને એમનો એવો અતૂટ વિશ્વાસ, જેઓને હંમેશા ગુરુ અને ગુરુના આશીર્વાદ પર એટલો અતૂટ વિશ્વાસ રહેતો કે હંમેશા આવીને જ્યારે કોઈ બી કાર્ય હોતું, જ્યારે આગામી વર્ષોમાં જ્યારે આવનારા દિવસોમાં આપણે દાહોદમાં પંચકલ્યાણક બી થવાનું, તો એ સંબંધી કાર્ય કે જ્યારે આચાર્ય શ્રી સુનિલ સાગરજીનો વિશાલ સંઘ બી દાહોદમાં લઈ જવા માટેનો અથક પ્રયાસ, એમને કોઈ પણ વાત એમના મનમાં હોતી તો નિશ્ચિત રૂપે હંમેશા એ કહેતા કે માતાજી, મને ગુરુજી પર અને ગુરુના આશીર્વાદ પર અતૂટ વિશ્વાસ છે અને એમના આશીર્વાદથી દરેક કાર્ય સિદ્ધ થશે। એવા અતૂટ વિશ્વાસ જેને ગુરુઓ પર હોય, નિશ્ચિત તેઓનો હર કાર્ય કહો કે જીવન કહો સિદ્ધ થાય જ થાય। અને મુનિ સિદ્ધ સાગર બનીને જેઓએ પોતાનું જીવન સાર્થક કર્યું અને એક આદર્શ શ્રાવકનું સ્થાપિત કરીને બધા જ માટે એક એવું સંદેશ આપીને ગયા કે વાસ્તવમાં ગુરુ સમર્પણતાનું આનાથી શ્રેષ્ઠ ફળ બીજું કંઈ જ ના હોઈ શકે। એવી શ્રેષ્ઠ સમર્પણતાનું શ્રેષ્ઠ ઉત્તમ સમાધિ મરણ જેને પ્રાપ્ત કર્યું, એને એ પણ આવા શાશ્વત તીર્થ ક્ષેત્ર પર આટલા બધા મુનિરાજો વચ્ચે નિશ્ચિત એ જીવે બહુ જ ઊંચી ગતિનું પુણ્ય, બહુ જ ઊંચી ગતિનું પદ પ્રાપ્ત કર્યું
અને આગળ પણ એનો મોક્ષ માર્ગ નિરંતર પ્રશસ્ત થશે. જ્યારે જ્યારે પણ દાહોદ સમાજમાં ગુરુઓનો વિહાર, મુનિઓનો વિહાર, સાધુ સંતો ભગવંતોનો વિહાર થશે, નિશ્ચિત રૂપસે હિતેશભાઈનું નામ હંમેશા આગળ આવશે જ આવશે. એમની ખોટ જરૂર અનુભવમાં આવશે, પણ એ ખોટ નથી, એ આપણા બધા જ માટે એક આદર્શ કે વાસ્તવમાં તમે ગુરુ સમર્પણતામાં આવી રીતે સમર્પિત થાઓ તો તમારા જીવનનો અંત પણ આવી રીતે શ્રેષ્ઠ અને ઉત્તમ સમાધિ મરણ રૂપે થાય જ થાય. અને આપણે બધા મળીને એમના જીવનની મંગળ આગળ યાત્રા કે એ જેમ ગુરુઓનો વિહાર કરાવીને એ એમના સંસ્કાર, એમના પિતાશ્રી પૂનમચંદજી સરૈયા, જેઓ પણ હંમેશા ગુરુઓની સેવામાં અવિરત રૂપથી રહેતા, અને મુખ્ય રૂપે એમના બહેન જે આજે ગણીની આરિકા પુનિત ચૈતન્યમતી માતાજી રૂપે દરેક જીવ માટે, જનજનના કલ્યાણ માટે અગ્રસર છે. આચાર્ય શ્રી સંભવસાગરજી મહારાજજીના ચરણોમાં સાધનારત છે. તેઓને પણ ખૂબ ખૂબ વંદામી. અમારી આત્મીયતા અને હિતેશભાઈ જેઓએ મુનિસિદ્ધ સાગર બનીને જીવનનું શ્રેષ્ઠ સમાધિ મરણ કર્યું, તેઓ માટે પણ એ જ હાર્દિક શ્રદ્ધાંજલિ નમોસ્તુ પૂર્વક કે તેઓ એક દિવસ આગળ વિહાર કરતાં કરતાં સિદ્ધાલયમાં પહોંચે અને વિહાર સિદ્ધાલય સુધી એમનો થાય, એવી જ દિવ્ય મંગલ ભાવના સાથે બધા જ સરૈયા પરિવાર, દાહોદ સમાજ અને બધા જ ત્યાં ઉપસ્થિત જે પણ શ્રાવક જ્યાં સમાધિ મરણના સાક્ષી બન્યા, એ સર્વનો સૌભાગ્યનો આપણી સરાહના કરતા હોવા બધાને આશીર્વાદ. અને પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સંભવસાગરજી મહારાજજીના ચરણોમાં નમોસ્તુ. પૂજ્ય ગણીની આરિકામાં શ્રી પુનિત ચૈતન્યમતી માતાજીના ચરણોમાં પણ વંદામી વંદામી વંદામી. આચાર્ય ભગવાન સુનિલ સાગરજી ગુરુદેવ કી જય.